જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ એક નવા શાકની રેસીપી। એક વખત આ શાક બનાવીને ખાશો ને તો રોટલી કે પરોઠા બનાવ્યા હશે ને એ પણ ઓછા પડશે, એટલું સ્વાદિષ્ટ આ શાક બને છે। તો ચલો આ શાક બનાવવાનું શરૂ કરીએ। એક પેનમાં એક નાની વાટકી એટલે કે 1/4 કપ જેટલું સૂકું નારિયેળ લઈ લઈએ। નારિયેળનો કલર બદલે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર આ રીતે શેકી લઈએ। નારિયેળનો કલર બદલી ગયો છે ને બરાબર શેકાઈ ગયું છે તો તેને એક બાઉલની અંદર કાઢી લઈએ। મેં અહીંયા 3 ડુંગળી લીધી છે, તેને આ રીતે કટ કરી લઈએ। નારિયેળ શેક્યું તો એ જ પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ। તેલ ગરમ થાય એટલે તેમાં કટ કરેલી ડુંગળી ઉમેરી દઈએ। ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે। આ રીતે થોડીક સોફ્ટ થઈ ગઈ છે ત્યારે તેમાં 6 મોટી કળી લસણની એડ કરી દઈએ। 1 ઇંચ જેટલા 2 આદુના ટુકડા એડ કરી દઈએ। ડુંગળીનો કલર બદલે ત્યાં સુધી ડુંગળીને હાઈ ફ્લેમ ઉપર આ રીતે સાંતળવાની છે। તો તમે જોઈ શકો છો કે ડુંગળી બરાબર સંતળાઈ ગઈ છે અને એનો કલર પણ બદલી ગયો છે। એક મોટું ટામેટું કટ કરી અને આમાં ઉમેરી દઈએ। બરાબર મિક્સ કરી થોડુંક સાંતળી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈએ। ટામેટું સોફ્ટ થાય તે માટે ઢાંકણ ઢાંકી 1 મિનિટ માટે આ રીતે રહેવા દઈએ। વરાળના પાણીથી જ ટામેટું અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ જશે। 1 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ તો ટામેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે અને બરાબર ચડી ગયું છે। બધું જ બરાબર સંતળાઈ ગયું છે તો નારિયેળવાળા બાઉલમાં જ તેને કાઢી લઈએ અને ઠંડુ થવા મૂકી દઈએ। ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારની અંદર કાઢી લઈએ। થોડુંક પાણી એડ કરી દઈએ, વધારે પાણી એડ નથી કરવાનું, ઘાટી જ પેસ્ટ રાખવાની છે અને પીસી લઈએ। તો પીસાઈને આ રીતની પેસ્ટ બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો। એક કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ। અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ। પછી પેસ્ટ ઉમેરી દઈએ। પેસ્ટને બરાબર સાંતળવાની છે। પેસ્ટનો કલર બદલે અને પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર પેસ્ટને આ રીતે સાંતળવાની છે। તો તમે જોઈ શકો છો કે પેસ્ટનો કલર પણ બદલાઈ ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે તો તેમાં મસાલા એડ કરી દઈએ। તીખાસ માટે 1 ચમચી લાલ મરચું પાવડર, શાકનો કલર આવે એ માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ। 1 ચમચી ધાણા જીરું પાવડર। અહીંયા શાકનો ટેસ્ટ વધારવા માટે ગરમ મસાલો ઉમેરે છે પણ મેં 1 ચમચી જેટલો સેવ ઉસળનો મસાલો વાપર્યો છે। તો ઉમેરેલા બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ। 1 મિનિટ માટે આ રીતે સાંતળીએ તો મસાલા બરાબર પેસ્ટની અંદર મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટની અંદર બરાબર મિક્સ થઈ ગયા છે। 4 ગ્લાસ જેટલું ગરમ પાણી કરેલું છે, પેલા 3 ગ્લાસ જેટલું ઉમેરી દઈએ। ગરમ પાણી જ ઉમેરવાનું છે, ઠંડુ પાણી નથી ઉમેરવાનું। પાણી અને પેસ્ટને બરાબર મિક્સ કરી લઈએ। જે બચ્યું તે પાણી 1 ગ્લાસ ફરીથી ઉમેરી દીધું છે। આ રીતની ગ્રેવી બનીને તૈયાર થશે। જો તમે આનાથી પણ પાતળી ગ્રેવી બનાવતા હોય ને તો તમે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી શકો છો। લીંબુનો રસ એડ કરી દઈએ। ગ્રેવીમાંથી ઉપર તેલ આવે ને ત્યાં સુધી આપણે ગ્રેવીને 5 મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાની છે। આ રીતે જો ઉપર તેલ આવી ગયું તો આ ગ્રેવી બનીને પરફેક્ટ તૈયાર છે। 2 કપ જેટલા ગાંઠિયા ઉમેરી દઈએ। આ ગાંઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી મેં શેર કરી છે તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લીલા ધાણા ઉમેરી દઈએ।
મિક્સ કરી લઈએ. ગાંઠિયા નાખ્યા પછી 1 જ મિનિટ ઉકળવા દેવાનું છે. આ શાકની રેસીપી તમને કેવી લાગી ને એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું ગ્રેવી વાળું શાક બનીને તૈયાર છે. તો આપણે શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. આ શાકને પરોઠા કાં તો રોટલી સાથે ખાઈ શકાય છે. ઉપરથી ગાંઠિયા ઉમેરી દઈએ અને થોડાક દાણા ઉમેરી દઈએ. સેવ ભાજીનું શાક બનીને તૈયાર છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.